એપિસોડ 12 સુખની સંતા કુકડી. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. તીર્થંકરોએ સ્વયં સાધના કરી પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવ્યો. જગતના જીવોને પણ તે શુદ્ધ સ્વરૂપ પમાડવાના લક્ષ્યથી ઉપદેશની ધારા વહાવી. હવે જેને પરમ તત્વ ગમે નહીં, એને ઓળખવાની જિજ્ઞાસા ન હોય, તેને માટે પરમાત્માનો ઉપદેશ નિષ્ફળ જવાનો. પરંતુ જેને પરમાત્મ તત્વને જાણવાની, પામવાની તીવ્ર અભિલાષા છે, તેને માટે શાસ્ત્રકારો 3 ઉપાય બતાવે છે. પહેલો, આગમ. બીજો, યુક્તિ એટલે કે તર્ક. અને ત્રીજો, અનુભવ. આત્મકલ્યાણ કરવાનો રસ્તો એકદમ સચોટ છે. એને આ 3 માધ્યમ દ્વારા ચકાસી શકાય અને આ ભાવમાં પામી પણ શકાય. તેમાં કોરી શ્રદ્ધા રાખવાની જરૂર નથી. આ 3 માધ્યમથી તત્વની સચોટ શ્રદ્ધા કરવાની છે અને અતત્વની શ્રદ્ધા તોડવાની છે. જે જીવન ઉપયોગી સત્યો છે તે તત્વ છે. જેમ આત્મા છે, જડથી જુદો છે, તે સદાકાળ માટે છે, કર્મનો કર્તા છે, પરલોક છે, આ બધા જીવન ઉપયોગી સત્યો છે. તેમાં શંકા કુશંકા હશે તો ક્યારેય કલ્યાણ નહીં થાય. આ તત્વોમાં નિશંક બનવા વારંવાર શાસ્ત્ર વચનોનું મનન કરી, તર્ક દ્વારા શંકાનું નિવારણ કરી, અનુભવથી તેની ખાતરી કરવા જેવી છે. તો જ કલ્યાણની સાચી દિશા ખુલશે. જેમ તમારા મનમાં ઘૂંટાઈને સ્થિર થયેલ અતત્વની એક વિચારધારા એ પણ છે કે 5 ઇન્દ્રિયોના ભોગોમાં સુખ છે અને એટલે રાત દિવસ તમે એની પાછળ દોડ્યા કરો છો. આ દુનિયામાં ખાવું, પીવું, હરવું, ફરવું, સંગીત, નૃત્ય આદિના ભોગો છે. માટે ભગવાન કહે છે કે 5 ઇન્દ્રિયના ભોગો તે રોગની ટ્રીટમેન્ટ રૂપ છે. ઇટ ઇઝ જસ્ટ ઓનલી પેઇન રિલીફ પ્રોસેસ. જેમ રોગ થયો છે, તમે દવા કરી તો તે દવા તમને સ્વતંત્ર સુખ નથી આપતું, માત્ર રોગની પીડામાં રાહત કરે છે. અને રાહત એ સુખ નથી. આખી દુનિયા જાણે છે કે આરોગ્યમાં સુખ છે, પરંતુ દવામાં સુખ નથી. પરંતુ જો કોઈ રોગમાં રાહતને સુખ માને તો તે સુખ મેળવવા તેણે પહેલા રોગ લાવવો પડે. કારણ વગર રોગે રોગમાં રાહત થાય કેવી રીતે? પરંતુ દુનિયામાં બધાને આરોગ્ય જોઈએ છે. કોઈ એવું નહીં મળે જે કહેશે કે હોસ્પિટલમાં પૂચા બેડ હોય છે, ફેસિલિટી અપ ટુ ડેટ મળે છે, ટ્રીટમેન્ટ ખડે પગે મળે છે, તો આ ટ્રીટમેન્ટની મજા માણવા હું માંદો પડું. કારણ કે રોગમાં થતી રાહતને કોઈ સુખ નથી માનતું. તે જ રીતે શરીરમાં અમુક દુખાવો હોય ત્યારે મસાજ કરાવો, બામ આદિ લગાવો તો દુખાવામાં રાહત થશે. પરંતુ કોઈ મસાજને સુખ નથી માનતું. તે એક પ્રકારની ટ્રીટમેન્ટ જ છે. તેમ તાવ આવ્યો, તમે પોતા મૂક્યા તો તાવમાં રાહત થશે, પરંતુ પોતા મૂકવાથી સુખ નથી મળતું. તે જ રીતે 5 ઇન્દ્રિયની તૃષ્ણારૂપી દુઃખ ઉત્પન્ન થાય ત્યારે તેને અનુરૂપ ભોગ ભોગવો તો તે દુઃખમાં રાહત થાય. અને આ રાહત તે જ સંસારી જીવોનું કહેવાતો ભૌતિક સુખ છે. હવે જેને આવું રાહતનું સુખ જોઈતું હોય એણે પહેલાં દુઃખ ઊભું કરવું પડે. પછી તે દુઃખ ઓટોમેટિકલી ઊભું થયું હોય કે મહેનત કરી ઊભું કર્યું હોય. પરંતુ જેનું દુઃખ સ્ટોકમાં હશે તેને રિલેટેડ ભોગ ભોગવતા તે દુઃખમાં રાહત થશે. જેમ પેંડાનું સુખ જોઈતું હોય તો પેંડાની તલપરૂપ દુઃખ સ્ટોકમાં જોઈશે. જેને સંગીતનું સુખ માણવું હોય તેને સ્ટોકમાં સંગીતની તલપનું દુઃખ જોઈશે. એના વિના એને સંગીત સાંભળવા છતાં સુખ નહીં મળે. વિધાઉટ પેઇન રિલીફ પ્રોસેસ ઇઝ નોટ પોસિબલ. સંસારના બધા સુખો આવા જ છે. માઇનસમાંથી 0 અને 0માંથી માઇનસ, બસ આટલું જ છે. જેમ તમે ખાવા બેઠા તો પહેલા સ્ટોકમાં ભૂખનું દુઃખ, જીભમાં સ્વાદની તલબ ભેગી થઈ છે, એટલે દુઃખ છે. દુઃખ એટલે માઇનસ. તે વખતે તમારી સફરિંગની કન્ડિશન હોય છે.
હવે પહેલો કોળિયો મોઢામાં નાખશો ત્યારે રાહત વધારે થશે, પરંતુ પછી જેમ જેમ કોળિયા ભરતા જશો તેમ તેમ ભૂખનું દુઃખ ઘટતું જશે, રાહત પણ ઘટતી જશે. જેમ જેમ રાહત ઘટશે તેમ તેમ સુખ પણ ઘટતું જશે. છેલ્લે તૃષ્ણા 0 થતા સુખ પણ 0 થશે. હવે હજુ ભોગ પ્રવૃત્તિ ચાલુ રાખશો તો સુખ તો નહીં મળે, પરંતુ નવી તકલીફો ઊભી થશે. આમ એકવાર 0 સુધી પહોંચ્યા પછી ભોગ પ્રવૃત્તિ અટકાવવી જ પડે છે. આમ માઇનસથી 0 અને 0 થી માઇનસની સફર અનાદિથી ચાલુ છે. માઇનસનું 0 થાય છે, પરંતુ એનાથી આગળ પ્લસ થતું નથી. આ ભૌતિક સુખની નગ્ન વાસ્તવિકતા છે. આપણે જેને સુખ માની અનાદિકાળથી તેની પાછળ પુરુષાર્થ કરીએ છીએ તે ઇન્દ્રિયના સુખો અને તેની પ્રોપર્ટી વિશે વિચારતા જ નથી. જેને પણ ભૌતિક સુખ જોઈતું હોય એને સૌ પ્રથમ મૂલ્ય તરીકે દુઃખ ચૂકવવું જ પડે. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ પે ધ પ્રાઇસ, એન્ડ પ્રાઇસ ઇઝ પેઇન. જેમ બજારમાં તમે ખાલી હાથે જાઓ તો તમને કોઈ દુકાનમાં ઘૂસવા દેશે કે બહાર કાઢશે? દુકાનદાર કહેશે ને કે ભારે વસ્તુ જોઈએ તો પહેલા પૈસા આપવા પડશે. તે જ રીતે જેને પણ ભૌતિક સુખ જોઈતું હોય, ભોગ ભોગવવા હોય, તેણે પહેલા પ્રાઇસ તરીકે દુઃખ ચૂકવવું જ પડશે. જેટલું દુઃખ હશે એટલો જીવ ભોગ ભોગવવા એલિજિબલ બનશે. બાકી વગર દુઃખે જો ભોગ ભોગવવા જઈએ તો બીજા નવા દુઃખો, તકલીફ ઊભી થશે. જેમ ગુમડું થયું છે અને ડ્રેસિંગ કરાવો તો લપકારામાં રાહત મળે, પરંતુ વગર ગુમડાએ કોઈ ડ્રેસિંગ કરવા જાય તો નવી ઉપાધિ ઊભી થાય. ભૌતિક સુખનો આધાર બેઝ જ દુઃખ છે. ભૌતિક સુખ દુઃખ પર ડિપેન્ડન્ટ છે. જો ભૌતિક સુખ જોઈતું હોય, એને ટકાવવું હોય તો ભૌતિક દુઃખ પણ ટકાવવું જ પડે. રોગને ટકાવી રાખો તો જ આરોગ્યનો સુખ મળે, એના જેવી આ વાત છે. ભૌતિક સુખની દુઃખ સાથે એવી છેડાછેડી બંધાયેલી છે કે તે કદી છૂટે એમ નથી. ભૌતિક જગતમાં લોકો જે રસ્તે સુખ માટે જાય છે તેમાં ધાર્યું સુખ ન મળવાથી અંતે બધા નિષ્ફળ ગયા છે. આ અકાટ્ય સત્ય હોવા છતાં તમારી બુદ્ધિ એમ જ કહેશે કે જળમાંથી જ અમને સુખ મળે છે, પરંતુ આ તમારો ભ્રમ છે. આ વાત કેટલી ખોખલી છે એને સમજાવવા શાસ્ત્રકારો એક બહુ સરસ ઉપમા આપી છે. જેમ કૂતરા છે તો તે ખરેખર હિંસક પ્રાણી હોય છે, એટલે જ્યારે કોઈ જનાવરનું કલેવર મળે તો એને ખાવા દોડે. હવે હાડકામાં થોડું માંસ ચોટેલું હોય, એની વાસ આવતા તેને ચાટે. સ્વાદ ભાવે એટલે વધારે ચાવવાનું ચાલુ કરે. જેમ હાડકું વધારે ચાવે એમ એનું તાળવું છોલાય અને એમાંથી લોહી ઝરવાનું ચાલુ થાય, એટલે એને સ્વાદ આવે. પરંતુ તે માને કે હાડકામાંથી સ્વાદ આવે છે, એટલે તે હાડકાને વધારે ચાવે. જેમ વધારે ચાવે એમ ઘા વધારે ને વધારે પડે અને લોહી વધારે ઝર્યા કરે અને સ્વાદ વધારે આવ્યા કરે. હકીકતમાં લોહી તાળવામાંથી ઝરતું હોવા છતાં તે માને કે હાડકામાંથી ઝરે છે. એમ સંસારી જીવોની હાલત પણ આવી જ છે કે આત્મામાંથી સુખ ઝરતું હોવા છતાં માને કે જળમાંથી સુખ ઝરે છે. જેમ પેંડો ભાડામાં પડ્યો હશે એટલા માત્રથી સુખનો અનુભવ નહીં થાય. તેને જીભ પર મૂકવો પડશે, ચગળવો પડશે. એનો અનુભવ કરશો તો જ સુખ મળશે. આમ અનુભવથી સુખ થાય છે. સ્વાદનો અનુભવ કરવો પડે છે, અને અનુભવ તે એક પ્રકારનું જ્ઞાન છે જે જળમાં નથી. અનુભૂતિ કઈ જળમાં ન હોય, કારણ કે જળ તે જળ છે. જળમાં સુખ નામનો ગુણધર્મ જ નથી, તો પછી જે જેનામાં ન હોય એમાંથી તે મળે કઈ રીતે? સુખ તે જળ વસ્તુની પ્રોપર્ટી જ નથી, તો એમાંથી મળે ક્યાંથી? આ ભૌતિક સુખ સંબંધી અકાટ્ય સત્યો છે. એને ન જાણો તો ખરેખર જીવન ધૂળમાં છે. જીવ માત્રનો પુરુષાર્થ માત્ર દુઃખ નિવારણ અને સુખ પ્રાપ્તિ માટે છે. હવે તે જ સુખનું સાચું સ્વરૂપ જાણ્યા વિના જીવન પસાર કરો તો જીવન અંધારામાં ગયું કહેવાય. માટે જેટલી બુદ્ધિ છે એનો ઉપયોગ કરી જાણવું જોઈએ કે સાચું સુખ શેમાં છે. જ્યાં સુધી સાચું ચિંતન મનન નહીં કરો ત્યાં સુધી મોક્ષ માર્ગ, અધ્યાત્મના દરવાજા નહીં ખુલે. તે ખુલવા વારંવાર સત્યનું ચિંતન કરવા જેવું છે.
અને તેને જીવનમાં અપનાવવા જેવું છે, તો જ અતત્વની શ્રદ્ધા તૂટશે અને તત્વની શ્રદ્ધા આવશે. આવી બીજી કેટલીય દલીલો દ્વારા જગતના પરમ સત્યો સમજવા પધારો પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજની અમૃતભીની વાણીની વર્ષામાં ભીંજાવવા.